હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આ વિડીયોમાં આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ વિશે ચર્ચા કરવાના છીએ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એ સામાન્ય રીતે બોલચાલમાં આપણે ઘણી વખત વાપરતા હોઈએ છીએ. જુઓ, બોલચાલની અંદર મુખ્યત્વે 3 કાળ વપરાય છે. ખાસ કરીને આપણે સિમ્પલ પ્રેઝન્ટનો ઉપયોગ કરીએ છીએ, ત્યારબાદ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસનો ઉપયોગ કરીએ છીએ, સિમ્પલ પાસ્ટનો ઉપયોગ કરીએ છીએ અને સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. અને જો એના પછી કોઈ નંબર આવે તો એ આ છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, મતલબ કે પૂર્ણ વર્તમાન કાળ. હવે સમજવું એ રહ્યું કે પૂર્ણ વર્તમાન કાળ શું છે. તો પૂર્ણ વર્તમાન કાળ એ એવી ક્રિયા દર્શાવે છે જે થોડા સમય પહેલાં પૂરી થઈ ગઈ છે. બરાબર છે? અહીંયા તમને લખીને આપી છે વ્યાખ્યા કે પૂર્ણ વર્તમાન કાળ એ તેટલી ક્રિયાઓને દર્શાવે છે જે કોઈ નિશ્ચિત સમયે થઈ ચૂકી છે અથવા ત્યારથી શરૂ થઈને અત્યાર સુધી ચાલી રહી છે. મતલબ કે એની અસર ચાલુ હશે, ક્રિયા પૂરી થઈ ગઈ હશે. જુઓ અહીંયા, રવિનાએ હોમવર્ક કરી દીધું છે. તો અહીંયા વાક્યની અંદર રવિનાના હોમવર્ક કરવાની કામગીરી પૂરી થઈ ગયેલી બતાવી છે. રવિનાએ હોમવર્ક કરી દીધું છે મતલબ કે હોમવર્ક કરવાનું કામકાજ પૂરું થઈ ગયું છે એનું. તો જ્યારે આવા વાક્યો આપણે બોલવા હોય તો એ પૂર્ણ વર્તમાન કાળની અંદર આવશે. હવે એનું અંગ્રેજી શીખીએ. વાક્ય રચના શું છે? સામે મેં સૂત્ર લખ્યું છે, તમે જોઈ યલો વર્ડની અંદર સૂત્ર છે. સૌથી પહેલાં કરતા આવશે, ત્યારબાદ હેવ અથવા હેઝ આવશે, ત્યારબાદ V3 આવશે. જે ક્રિયાપદ આવશે એ ભૂતકાળનું રૂપ આવશે. એમાં ક્રિયાપદનું V3 નું રૂપ આપણે કહીએ એ મૂકશું. ત્યારબાદ કર્મ અને અન્ય શબ્દ આવશે. હવે અહીંયા ખાસ ધ્યાન આપજો કે કયા સર્વનામ સાથે અથવા કયા કર્તા સાથે તમારે હેવ મૂકવાનું છે અને કયા કર્તા સાથે હેઝ મૂકવાનું છે. આનો મેં શોર્ટ વિડીયો બનાવેલો છે, ચેનલ પર જઈ અને તમે શોર્ટ વિડીયોના જે લિસ્ટ છે એમાં જઈને જોઈ શકો છો. ત્યાં હેવ ક્યાં મૂકવાનું છે અને હેઝ ક્યાં મૂકવાનું છે એ ત્યાં સારી રીતે ટેબલ દ્વારા દર્શાવેલું છે. તેમ છતાં હું અહીંયા તમને શોર્ટમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ. જ્યારે આઈ હોય, વી હોય, યુ હોય અને ધે હોય તો આપણે મૂકશું હેવ. શું મૂકશું? હેવ. જ્યારે થર્ડ પર્સન સિંગ્યુલર મતલબ કે હી લખવામાં થોડું આગળ થઈ શકે છે, શી અને ઈટ આવું હોય તો આપણે ત્યાં મૂકશું હેઝ. રાઈટ? આવું થોડોક ભાગ અલગ કરી દઉં. આ જે છે આમાં રહેશે અને આ ભાગ જે છે એ આમાં રહેશે. રાઈટ? આમ રહેશે. તો હવે જ્યારે આઈ હેવ, વી હેવ, યુ હેવ, હી શી ઇટ હેઝ અને ધે હેવ. ફક્ત ત્રીજા પુરુષ એકવચનમાં જ હેઝ આવશે, બાકીના તમામ સર્વનામ સાથે હેવ આવશે. ચાલો, તો સૌથી પહેલું વાક્ય જુઓ, રવિનાએ હોમવર્ક કરી દીધું છે. તો એ રવિના એ થર્ડ પર્સન સિંગ્યુલર છે, મતલબ કે ત્રીજો પુરુષ એકવચન છે. બરાબર છે? નામ છે, કોઈ વ્યક્તિનું નામ આવે એટલે ત્રીજો પુરુષ એકવચન જ સમજી લેવું પહેલાં તો. કદાચ જો 2 નામ હોય તો એ બહુવચન હોઈ શકે છે, મતલબ કે થર્ડ પર્સન પ્લુરલ ફોર્મ હોઈ શકે છે. અહીંયા થર્ડ પર્સન સિંગ્યુલર છે તો આપણે ત્યાં હેઝ મૂકેલો તમે જોઈ શકો છો. જુઓ, રવિના હેઝ ડન હોમવર્ક. હવે જુઓ, સૂત્ર સાથે સરખાવો. સૌથી પહેલું જે છે એ રવિના છે કે રવિના. તો રવિના શું છે? એ આપણું કરતા થઈ ગઈ. ત્યારબાદ હેવ કે હેઝમાંથી અહીંયા રવિના ત્રીજો પુરુષ એકવચન છે એટલે આપણે મૂકશું હેઝ. રાઈટ? તો હેઝ પણ આવી ગયું. ત્યારબાદ અહીંયા લખ્યું છે સૂત્રની અંદર કે ભાઈ V3 નું રૂપ મૂકવાનું છે. તો અહીંયા V3 નું રૂપ ડન મૂક્યું છે. ડનનું V1 નું રૂપ શું થાય છે? V2 નું રૂપ શું થાય છે?
આ બધી તમારે જાણકારી જોઈતી હોય તો આપણે એક સરસ મજાની એક PDF બનાવેલી છે. આ PDF તમે ત્યાં ડિસ્ક્રિપ્શનની અંદર એક વોટ્સઅપ નંબર આપેલો છે, એ વોટ્સઅપ નંબર પર મેસેજ કરી અને પરચેસ કરી શકો છો. બહુ નજીવી કિંમત છે એની. તો તમારે અહીંયા V3 મૂકવાનું છે. ત્યારબાદ કર્મ અને અન્ય શબ્દ. હવે જુઓ આ શું છે? હોમવર્ક. હોમવર્ક એ આપણું કર્મ છે. કઈ રીતે ખબર પડે કે આ કર્મ છે? જો કર્મ શોધતા શીખી રહેજો. કેમ કે એક્ટિવ પેસિવની અંદર તમારે કર્મ પર જ બધું મોટાભાગે કામકાજ કરવાનું થતું હોય છે. તો તમે કર્તા અને ક્રિયાપદને પ્રશ્ન પૂછો શું વડે, તો તમને કર્મ મળશે. આ વાત મેં આગળ પણ કરેલી છે કોઈ વિડીયોની અંદર. રાઈટ. ત્યારબાદ બીજો પ્રશ્ન તમે કર્તા અને ક્રિયાપદને કોને વડે કરી શકો. એક તો શું વડે પ્રશ્ન કરશો તો પણ કર્મ મળશે, અને કોને વડે પ્રશ્ન કરશો તો તમને બીજું કર્મ મળશે. તો કર્મ શોધવાની રીત આ સારી એવી છે, તમે પ્રયત્ન કરશો. નેક્સ્ટ, મેં સફરજન ખાઈ લીધું છે. અહીંયા સફરજનના ખાવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે, મતલબ કે ખાવાનું કામકાજ પૂરું થઈ ગયું છે એમ. તો વાક્ય કેવું બને છે? આઈ હેવ ઇટન એન એપલ. મેં સફરજન ખાઈ લીધું છે. તો અહીંયા આપણે કર્તામાં આઈ મૂક્યો છે, ત્યારબાદ હેવ. કેમ હેવ મૂક્યો છે? તો આઈ છે એટલા માટે. આઈ સાથે હંમેશા હેવ આવશે. આઈ હેવ. પછી V3 ઈટનું V3 રૂપ મૂક્યું છે ઇટન, અને ત્યારબાદ એન એપલ એ ઓબ્જેક્ટ છે. રાઈટ. એન એપલ શું છે? ઓબ્જેક્ટ છે. રાઈટ. સૂત્ર પ્રમાણે આપણે જોવાનું ખાસ રહ્યું કે ભાઈ સૌથી પહેલાં કરતા તો કે હા ભાઈ કરતા શું છે? આઈ છે. હેવ હેઝમાંથી શું મૂક્યું છે? હેવ મૂક્યું છે, કેમ કે આઈ છે એટલા માટે. ત્યારબાદ V3 શું છે? ઇટન. કર્મ એન એપલ. અન્ય શબ્દ અહીંયા વાક્યમાં અન્ય શબ્દ છે નહીં. રાઈટ. નેક્સ્ટ જુઓ. હવે તું ક્રિકેટ રમી ચૂક્યો છે, મતલબ કે તું ક્રિકેટ રમી લીધી છે તે ક્રિકેટ એમ રમવાની ક્રિયા પૂરી કરી બતાવે છે. તો યુ હેવ પ્લેડ ક્રિકેટ. બહુ સિમ્પલ છે યાર, બહુ મજાની વસ્તુ છે આ. એક વખત તમને સૂત્ર આવડી જાય અને એનું વાક્ય ગુજરાતીમાં આવડી જાય કે ગુજરાતીમાં વાક્ય કેવું છે, જો એ સમજણ પડી જશે ને તો તમને વાક્ય બનાવતા આપોઆપ આવડી જશે. છોકરાઓને થાય છે શું પ્રોબ્લેમ કે ગુજરાતી વાક્ય કેવું હોય ને એ સમજવું પહેલું તો પડે કે ભાઈ આ કાળ જે તે કાળ છે, મતલબ કે આ પાસે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે અને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું ગુજરાતી વાક્ય શું થાય એ જ ખબર ના હોય તો પછી સૂત્ર મુજબ વાક્ય કઈ રીતે મૂકવાના છો. કદાચ ચાલો સૂત્ર આવડે છે, સૂત્ર ગોખી નાખ્યું છે, પણ વાક્ય કેવું છે જ ખબર નથી તો તમારે ગુજરાતી વાક્ય પણ સમજવું જરૂરી છે. ચલો હવે નેક્સ્ટ કેટલાક બીજા ઉદાહરણો જોઈએ. ચલો જુઓ. શી હેઝ ગોન ટુ સ્કૂલ. હવે મેં શું કર્યું છે, એ પહેલાં અંગ્રેજી લખી છે પછી ગુજરાતી લખ્યું છે, બરાબર. એટલે અંગ્રેજીને પહેલાં લેવાનું પછી ગુજરાતીનું કરશું. ચલો. શી હેઝ ગોન ટુ સ્કૂલ. અહીંયા તમે જોઈ લીધું કે શી સાથે હંમેશા હેઝ થઈ ગયું છે ને, તો શી સાથે હેઝ આવશે. ત્યારબાદ ગોન એ V2નું રૂપ છે. યા ગોન છે એ સોરી V3નું રૂપ છે. ગોન એ ગોનું છે, આવું છે એમાં જુઓ ગો છે, V2 વેન્ટ છે અને V3 ગોન છે. આ V1 કલર ચેન્જ કરી દઈએ છીએ, V1 V2 એન્ડ આ છે V3. રાઈટ. તો આપણે પરફેક્ટ ટેન્સની દરેક પરફેક્ટ ટેન્સમાં V3 જ મૂકવાનું થાય છે. તો પહેલું વાક્ય શી હેઝ ગોન ટુ સ્કૂલ, તે શાળાએ ગઈ છે, મતલબ કે શાળાએ જવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે. નેક્સ્ટ સેન્ટેન્સ શી હેઝ ક્લીન્ડ હર રૂમ, તેણે એનો રૂમ સાફ કરી દીધો છે, તો તેણે પોતાનો રૂમ સાફ કરી દીધું છે. નેક્સ્ટ ધે હેવ વોચડ ધ મૂવી, તેઓએ ફિલ્મ જોઈ લીધી છે. ધે છે માટે ત્યાં પણ હેવ છે. ત્યારબાદ વોચડ એ V3નું રૂપ છે અને ધ મૂવી એ ઓબ્જેક્ટ છે. વી હેવ ફિનિશ્ડ અવર હોમવર્ક, અમે અમારું હોમવર્ક પૂરું કરી લીધું છે અથવા હોમવર્ક પૂરા કરી લીધા છે, જે પણ બધા હોમવર્ક છે છોકરાઓના. તો વી જે છે એ કરતા છે, ત્યારબાદ હેવ એ મૂકવાનું છે ટુ બીનું રૂપ આપણે, ત્યારબાદ ફિનિશ્ડ એ વર્બ છે V3 છે, અવર હોમવર્ક
એ આપણું ઓબ્જેક્ટ છે અહીંયા. રાઈટ. નેક્સ્ટ જુઓ, ફિફ્થ સેન્ટેન્સ. હી હેઝ રિટન અ લેટર. અહીંયા હી છે, ત્રીજો પુરુષ એક વચન, તો ત્યાં હેવ મૂક્યું નથી, હેઝ મૂકેલું છે. હી શી અને હી શી ઇટ સાથે હેઝ આવશે. ઓલરાઈટ. હી હેઝ રિટન અ લેટર. તેને પત્ર લખ્યો છે, મતલબ કે એનો પત્ર લખવાની ક્રિયા પૂરી થઈ ગયેલી બતાવે છે અહીંયા. તો સાદા વાક્ય મતલબ કે અફર્મેટિવ સેન્ટેન્સ આ રીતના હશે. સૌથી પહેલાં કરતા હશે, ત્યારબાદ હેવ કે હેઝમાંથી કોઈ એક ટુ બીનું રૂપ હશે, ત્યારબાદ V3 હશે અને પછી કર્મ અને અન્ય શબ્દ નિયમ મુજબ આવશે. હવે આ જ વાક્યની અંદર અગાઉ જ્યારે મેં પાસ્ટ પરફેક્ટ ટેન્સ શીખવાડ્યો હતો ત્યાં પણ મેં સિન્સ અને ફોર વિશે મેં ચર્ચા કરી હતી. અહીંયા પણ જ્યારે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ આપણે શીખીએ છીએ તો એમાં પણ સિન્સ અને ફોર આવે છે. મતલબ કે તમે કોઈ ક્રિયા કોઈ ચોક્કસ સમયે કરેલી છે અથવા કરી દીધી છે એવું દર્શાવવા માટે અહીંયા સિન્સ અને ફોરનો ઉપયોગ કરવામાં આવે છે. રાઈટ. તો તમે આપણે સિન્સ અને ફોર બહુ પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે આ ટોપિક, સિન્સ અને ફોર. કોમ્પિટેટિવ એક્ઝામમાં તો ખાસ પૂછાય છે. જુઓ શું કરવાનું છે. સિન્સ પછી એક્ઝેક્ટ પોઈન્ટ ઓફ ટાઈમ. તમે સિન્સ જોશો ને તો એના પછી તમને કોઈ નિશ્ચિત સમય જોવા મળશે. સિન્સ હશે તો કોઈ નિશ્ચિત સમય હશે, ધ્યાન રાખજો. અને નીચે જુઓ ફોર. ફોર છે એમાં ડ્યુરેશન ઓફ ટાઈમ, મતલબ કે કોઈ સમયગાળો હશે. પહેલામાં શું હશે, સિન્સની અંદર કોઈ સમય ચોક્કસ પોઈન્ટ હશે એનો. ઉદાહરણ તરીકે મોર્નિંગ, ચોક્કસ મોર્નિંગ વાત છે. 2010, યસ્ટરડે ગઈકાલે, ગઈકાલની જ વાત છે એમાં. 5 વાગે, મંડે, લાસ્ટ વીક, આવા વર્ડ હશે. ક્યારે સિન્સ હશે તો. પણ જો ફોર હશે તો ત્યાં ડ્યુરેશન આપેલું છે, જેમ કે ફોર 10 મિનિટ્સ, ફોર 3 ડેઝ, ફોર 6 મંથ્સ, આવી રીતે. રાઈટ. અહીંયા અલ્પવિરામ કરવાનું રહી ગયેલું છે, તમે અલગ સમજો. ફોર 10 મિનિટ્સ, ફોર 3 ડેઝ, ફોર 6 મંથ્સ. તો આ શું સમયગાળો છે. જુઓ 10 મિનિટની વાત છે તો એ સમયગાળો કંઈ ચોક્કસ સમય છે નહીં. એમ કીધું હોત કે 5 ને 10 તો એ નિશ્ચિત ટાઈમ કહેવાય, ત્યાં સિન્સ આવી શકે. પણ અહીંયા આપણને એવું નથી કીધું, અહીંયા 10 મિનિટ્સ કીધું છે. રાઈટ. વાક્ય જુઓ એના. આઈ હેવ લીવ્ડ હિયર સિન્સ 2015. હું અહીંયા 2015થી રહું છું. હવે જુઓ 2015થી એ પોઈન્ટ આપ્યો છે ટાઈમનો, તો એ ટાઈમથી જ રહું છું. એવું નથી કીધું કે 2015થી મતલબ કે 10 વર્ષથી રહું છું. 10 વર્ષથી કીધું હોય આઈ હેવ લીવ્ડ હિયર ફોર 10 years, તો ત્યાં ફોર આવે, ત્યાં સિન્સ આવે નહીં. નેક્સ્ટ જુઓ. શી હેઝ બીન સિક સિન્સ યસ્ટરડે. તે ગઈકાલથી બીમાર છે. તો અહીંયા હેઝ બીન આવી ગયું છે. સોરી, આ વાક્યમાં ભૂલ છે. આ વાક્ય આપણે નહીં લઈએ, આમાં રોંગ સેન્ટેન્સ. આપણે એને ભૂસી દઈએ છીએ. ચાલો, નાના છોકરાઓની જેમ જેમ એક લીટી કહેવા જગ્યાએ આખું ઘૂંટી દે ને એમ. આવું નહીં કરવાનું મિત્રો. જ્યારે કોઈ ભૂલ પડે તો આપણે સિંગલ એક જ લાઈન કરીએ છીએ, પછી ભલે ખોટું હોય. રાઈટ. ચાલો, વાક્ય ખોટું લખાયેલું છે એ બદલ સોરી. જુઓ ત્યાં નેક્સ્ટ બીજું ફોર. આઈ હેવ લીવ્ડ હિયર ફોર 5 years. હું અહીંયા 5 વર્ષથી રહું છું. જો ઉપરનું વાક્ય જે હતું એના જેવું સેમ છે, પણ ત્યાં સિન્સ છે અને પોઈન્ટ ઓફ ટાઈમ આપેલું છે, ટાઈમ આપેલો છે. અહીંયા જે છે એ સમયગાળો આપેલો છે અને ફોર છે. આઈ હેવ લીવ્ડ હિયર ફોર 5 years. She has worked in this office for a long time. લાંબા સમયથી અહીંયા ઓફિસમાં કામ કરે છે. તો અહીંયા સમયગાળો આપે છે. એવું નથી કીધું કે એ XYZ 2021થી કામ કરે છે, 2019થી કામ કરે છે, એવું નથી કીધું. રાઈટ. સિન્સ અને ફોરની અંદર તમને સમજણ પડી હશે. ચલો આપણે હવે નેક્સ્ટ જોઈએ, નેગેટિવ સેન્ટેન્સ. જ્યારે આ બધા વાક્યો છે અને નકારમાં કહેવા હોય તો કઈ રીતે કહી શકાય. તો જુઓ, બહુ સિમ્પલ છે, કોઈ ચેન્જ નથી એમાં. સૂત્ર જે છે ને એ મુજબ તમે ચાલશો ને તો વધારે ખ્યાલ આવશે. હું વારંવાર કહેતો હોઉં છું કે અંગ્રેજી ભાષાની અંદર તમારે સૂત્રની પેટર્ન છે ને એ આ રીતે રાખવાની છે, SVOE પ્રમાણે. એમાં કોમન શું છે, એક સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને એક્સ્ટ્રા વર્ડ કોમન છે. ત્યારબાદ જે આ વર્બ રહેશે ને એ વર્બમાં જ ચેન્જ થતા હોય છે મોટા ભાગે. જે ચેન્જ થશે ને એ વર્બમાં થશે, પછી એ મેન વર્બ હોય કે પછી હેલ્પિંગ વર્બ હોય. ધ્યાન આપજો ખાસ. ચલો અહીંયા જુઓ.
સૂત્ર સૌથી પહેલાં કરતા છે, જેમ પોઝિટિવ સેન્ટેન્સની અંદર મતલબ અફર્મેટિવ સેન્ટેન્સમાં હતું એ મુજબ કરતા, ત્યારબાદ હેવ હેઝ છે, પછી જુઓ નવો વર્ડ આવ્યો છે અહીંયા, કયો છે? નોટ. નોટ શબ્દ નવો છે. ત્યારબાદ V3 પ્લસ ઓબ્જેક્ટ એન્ડ એક્સ્ટ્રા વર્ડ, રાઈટ. વાક્ય જુઓ, વધારે મજા આવશે. મેં એ માણસને પહેલાં ક્યારેય જોયો નથી. આઈ હેવ નોટ સીન ધેટ મેન બિફોર. મેં એ માણસને ક્યારે પહેલાં જોયો નથી. તો જુઓ, આઈ પછી હેવ છે, જેમ અફર્મેટિવ સેન્ટેન્સમાં હતું એ મુજબ, પણ નકાર છે એટલા માટે વચ્ચે નોટ મુકાય છે. અહીંયા કોઈ વધારાનો શબ્દ મૂકવાનો નથી, ફક્ત નોટ મૂકશો એટલે નકાર થઈ જશે. નીચેના વાક્યમાં જુઓ, મજા આવશે. શી હેઝ નોટ ગોન ટુ સ્કૂલ ટુડે. એ આજે શાળાએ ગઈ નથી અથવા ગયો નથી. વી હેવ નોટ કમ્પ્લીટેડ ધ ટાસ્ક. અમે કાર્ય પૂરું કર્યું નથી. હી હેઝ નોટ રિટર્ન એટ. તે હજી પાછો ફર્યો નથી. they have not played any games. તેઓએ કોઈ રમત રમી નથી. ક્લિયર? નેક્સ્ટ સેન્ટેન્સ. ચલો હવે નેગેટિવ સેન્ટેન્સ પછી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની અંદર બે પ્રકાર છે. એક તો તમને યસ કે નોમાં જવાબ મળે એવા ઇન્ટ્રોગેટિવ, અને બીજા ડિટેલમાં જવાબ મળે એવા ઇન્ટ્રોગેટિવ. સૌથી પહેલાં આપણે યસ કે નોમાં જવાબ મળે એવા ઇન્ટ્રોગેટિવ વિશે વાત કરશું. આ આપણે ઘણી વખત પૂછતા હોઈએ છીએ. હા, જુઓ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવવા માટે પણ સરસ મજાની ટ્રીક છે, જે આપણું અફર્મેટિવ સેન્ટેન્સનું જે સૂત્ર હતું એ મુજબ આપણે કમ્પ્લીટલી એના મુજબ જ જે છે એમાં ફક્ત હેવ અને હેઝને આગળ લાવી દેવાનું છે, રાઈટ. હેવ અને હેઝ કરતાના સ્થાને, મતલબ કે પહેલું હેવ અને હેઝ આવશે, પછી કરતા આવશે, ત્યારબાદ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા વર્ડ્સ, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. ધ્યાન આપજો, હું અવારનવાર કહેતો હોઉં છું, ક્વેશ્ચન માર્ક નહીં કરો તો તમારો પ્રશ્ન ખોટો છે. ચલો વાક્ય જુઓ. હેવ યુ ફિનિશ્ડ યોર હોમવર્ક. શું તે તારું હોમવર્ક પૂરું કરી દીધું છે? હેઝ શી કુકડ ડિનર. શી તેણીએ ડિનર તૈયાર કરી દીધું છે, બનાવી દીધું છે. ડિનર એટલે બપોરનું ભોજન. રાઈટ. જુઓ, હવે પહેલા વાક્યમાં હેવ આગળ છે, યુ જે છે એ સબ્જેક્ટ છે, પણ ક્યાં છે? બીજા નંબરે છે, રાઈટ. ત્યારબાદ ફિનિશ્ડ છે, V3, બરાબર. યોર હોમવર્ક એ ઓબ્જેક્ટ છે, રાઈટ. એ જ રીતે બીજા સેન્ટેન્સમાં પણ જુઓ, હેઝ આગળ આવતું રહ્યું છે, ત્યારબાદ સબ્જેક્ટ બીજા નંબરે છે, બરાબર છે, સબ્જેક્ટ છે બીજા નંબરે, યસ. ત્યાર પછી V3 તો કુકડા આવી ગયું, ત્યાર પછી ડિનર ઓબ્જેક્ટ, રાઈટ. ચલો હવે આગળનું સેન્ટેન્સ જુઓ. થર્ડ સેન્ટેન્સ, હેવ ધે પ્લેડ ક્રિકેટ. શું તેમણે ક્રિકેટ રમી છે? એમ, એટલે કે રમવાની ક્રિયા પૂરી કરી, રમી લીધી છે એમ. હેવ ધે પ્લેડ ક્રિકેટ, તો હેવ જે છે એ સૌથી પહેલાં, ત્યારબાદ ધે સબ્જેક્ટ છે, પ્લેડ એ V3 છે, અને ક્રિકેટ એ ઓબ્જેક્ટ છે. લાઈક ધેટ. હેવ વી સીન ધેટ મૂવી. શું આપણે તે મૂવી જોઈ લીધી છે? નેક્સ્ટ, હેઝ હી ટેકન હીઝ મેડિસિન. શું તેણે તેની દવા લઈ લીધી છે? રાઈટ. આ રીતે યસ કે નોમાં જવાબ મળે. હવે જુઓ, આ જે પ્રશ્નો છે ને એના જવાબ આપવા હોય ને તો કઈ રીતે અપાય? જો પહેલા વાક્યનો જવાબ શું થશે? હેવ યુ ફિનિશ્ડ યોર હોમવર્ક? યસ, આઈ હેવ. હવે જુઓ, જ્યારે તમને કોઈ પ્રશ્ન યુથી પૂછે છે ને, તો યુ કહે છે, મતલબ કે ત્યાં વાતચીત કરનારા બે જણા છે, રાઈટ. તો હવે પહેલી વ્યક્તિએ તમને પ્રશ્ન પૂછ્યો છે, તો હવે તમે જ્યારે જવાબ આપશો તો તમે યુ થોડું વાપરવાનો છો, તમે આઈ વાપરશો. યસ, આઈ હેવ. બીજા પ્રશ્નનો જવાબ, હેઝ શી કુકડ ડિનર? યસ, શી હેઝ, અથવા નો, શી હેઝ નોટ. થર્ડ સેન્ટેન્સ, હેવ ધે પ્લેડ ક્રિકેટ. એ લખ્યું નથી મિત્રો, આપણે એવું બનશે તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ માટેનો આપણે એક વિડીયો અલગથી બનાવીશું 5 કે 10 મિનિટનો. એમાં તમને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં યસ કે નોમાં જવાબ કઈ રીતે મળે એ, અને WH વર્ડ જે છે એમાં વધારેમાં વધારે એક્ઝામ્પલ આવી જાય એ રીતનો પ્રયત્ન કરશું. લગભગ સ્ટાન્ડર્ડ 8થની અંદર અને 7થની અંદર જે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ છે એમના માટે, કે સ્ટાન્ડર્ડ 8th અને 7થની અંદર
એક પ્રશ્ન પૂછાતો હોય છે વેસ્ટર્ન ટેગવાળો, એ આમાંથી બની શકે છે. મોટાભાગે ત્યાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ જ હોય છે મોટાભાગે, પણ આમાંથી કદાચ હવે બની શકે. અને શીખવા માટે તો સ્વાભાવિક છે કે કોઈ પણ ભાષા જે શીખતી વખતે ગ્રામરનો નાનામાં નાનો ટોપિક શીખવો જરૂરી છે. કે જ્યારે તમે વાક્ય બોલો છો તો તમે ફક્ત એક જ કોઈ ગ્રામરનો ટોપિકનો ઉપયોગ કરીને વાક્ય બોલતા નથી. ત્યાં કમ્બાઇનેશન મિક્સર હોય છે, ગ્રામરના ટોપિકોનું બધું મિક્સ હોય છે. અહીંયા જુઓ તમે એક વાક્ય લખો છો તો ત્યાં કેટલા બધા શબ્દો લખો છો, બધા શબ્દો તમે જરૂરી છે વાક્ય બનાવવા માટે, અને એના ગ્રામરના ટોપિક પણ જરૂરી છે કે કયો ગ્રામરનો ટોપિક ક્યાં છુપાયેલો છે એ પણ સમજવું રહ્યું. તો આના માટે આપણે અલગથી એક વિડીયો બનાવશું કે ભાઈ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ માટેનું પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની અંદર. રાઈટ, ચાલો WH વર્ડ જુઓ અત્યારે. હવે વોટ હેવ યુ ડન, શું થશે એ જો, કંઈ જ નહીં. જે રીતે યસ કે નોમાં જવાબ મળતો હતો એવી જ રીતે અહીંયા ક્યાં સૂત્ર જુઓ, યસ કે નો વાળું. આ જે યસ કે નો વાળું સૂત્ર છે ને, એમાં એ સૂત્રના આગળ શરૂઆતમાં WH વર્ડ લખી દેવાનું છે. ખબર પડી? WH વર્ડ પ્લસ હેવ હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. ટૂંકમાં જે સૂત્ર છે એમાં જ આપણે WH વર્ડ મૂકી દઈએ એટલે આપણું આ સૂત્ર નવું તૈયાર થઈ છે. અહીંયા તેના પર જુઓ, વોટ હેવ યુ ડન, સૌથી પહેલાં વોટ આવી ગયું, WH વર્ડ આવી ગયું, ત્યારબાદ હેવ આવી ગયું. રાઈટ, હેવ આવી ગયું, ત્યારબાદ સબ્જેક્ટ આવ્યું. રાઈટ, અને એના પછી V3 ક્રિયાપદ, બરાબર છે, વર્બ આવી ગયો. ચલો અહીંયા જુઓ, એ રીતે આપણે એને સરખાઈએ છીએ, સમજો અહીંયા, સમજો એને. જુઓ, WH વર્ડ તમારે અહીંયા મૂકવાનું છે પહેલાં, ત્યારબાદ હેવ કે હેઝમાંથી અહીંયા હેવ આવતો રહ્યું. રાઈટ, ત્યારબાદથી સબ્જેક્ટ છે, યુ જે છે સબ્જેક્ટ છે, V3 છે, ડન. ક્લિયર? બીજું વાક્ય જુઓ, વેર હેઝ શી ગોન, તે ક્યાં ગઈ છે. હાઉ લોંગ હેવ ધે લીવ્ડ હિયર, કેટલું લાંબા સમયથી તેઓ અહીંયા રહે છે. વાય હેઝ હી કોલ્ડ યુ, શા માટે તેણે તને બોલાવ્યો અથવા બોલાવી. સિન્સ વેન હેવ યુ સ્ટડીડ ઇંગ્લિશ, તમે ક્યારથી અંગ્રેજી ભણો છો. રાઈટ, તો આ પ્રકારના વાક્યો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની અંદર આવશે. આ વિડીયોમાં બસ આટલે સુધી જ. હવે મેં તમને અગાઉ કહ્યું પ્રમાણે જુઓ, તમારે પરફેક્ટ ટેન્સ શીખવો હશે ને તો V3ના રૂપ તમને આવડતા હોવા જરૂરી છે, અને પાસ્ટ ટેન્સ માટે પણ V2ના રૂપ આવડતા હોવા જરૂરી છે. એના માટે મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે મેં સરસ મજાની 3 PDF બનાવી છે. એમાંથી તમને જે પસંદ આવે લઈ શકો છો. એક PDFમાં 100 વર્ડ છે, વર્બ ફોર્મ છે, બીજીમાં 500 છે અને ત્રીજીમાં 1000 છે. એ માટે હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર મારો વોટ્સઅપ નંબર તમને શેર કરી દઉં છું. એ નંબર પરથી તમે વોટ્સઅપમાં મેસેજ કરી અને ફાઇલ પરચેસ કરી શકો છો. અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. કેટલાક મિત્રો એવા છે કે જેમને વિડીયો જોવે છે ખરા, પણ અંગૂઠો મતલબ કે લાઈક નથી કરતા, કંઈ પ્રશ્ન થતો નથી મનમાં, જાણે એમને બધું આવડતું હોય, અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા. તો પ્લીઝ એવું ના કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો, જેથી કરીને મારો નવો વિડીયો આવે તો સીધી અપડેટ તમારા સુધી પહોંચી જાય. લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો. થેન્ક યુ.